નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદરી। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં જે તારીખથી વિધિવત વરસાદની શક્યતા છે તેની તારીખ સામે આવી રહી છે। ગરમીનો પારો ઘટવાની મલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યમાં આગામી 21-23 મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થવાની શરૂઆત થઈ ચૂકી છે। પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે। આકાશમાં અત્યારથી જ વાદળો ઘેરાવાના શરૂ થઈ ગયા છે। આગામી 26 મેની આસપાસ ચોમાસું કેરળ પહોંચશે। આ વર્ષે ચોમાસું એકંદરે સારું રહેવાની આશા છે। રાજ્યમાં 23 જૂનથી વિધિવત વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના નિવારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ખૂબ મોટી માત્રામાં આગ લાગી છે। સવારથી જ આગ લાગી હોય તેવું કહેવામાં આવી રહ્યું છે। પંચમહાલના ભદ્રાલા ગામમાં પણ 2 મકાનોમાં આગ ફાટી નીકળી છે। અફરાતફરીનો માહોલ સર્જાયો। પટેલ ફળિયામાં મકાનમાં આગ લાગતા સ્થાનિકોમાં દોડધામ મચી। આગની ઘટનામાં ઘરવખરી સહિત માલસામાન બળીને ખાખ થયો। ભદ્રાલા ગામની આગ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। મારા ઘરમાં આગ લાગી તો હું ઘરમાં જ હતો, પણ છોકરે બૂમ પાડી કે પપ્પા આગ લાગી છે। હું દોડે પણ આગ બધી નહીં, એટલે મેં બૂમો મારી, એટલે આજુબાજુના બધા ગ્રામજનો તૂટી પડ્યા। એટલે સીધા પીઆરએમાં બીજે ફોન કરી દીધો, ફાયર બ્રિગેડને। અને બીજા ગ્રામજનો હતા તે કુવા ઉપર મશીન ચાલુ હતું, પાઇપ લોબી કરી મશીન ચાલુ કરી, આગ બોલવાની કોશિશ કરી પણ આગ બુઝાઈ નહીં। એટલે ઘરની જે ઘર વસ્તુ બધી બળીને ખાખ થઈ। બસ આ બધાલા ગામમાં પટેલ ફળિયામાં ખાતુભાઈ અમરાભાઈના ઘેર વાયા મેસેજ મળ્યો કે આગ લાગી છે। એટલે તૈયારીમાં મેં મારા તરફથી નગરપાલિકામાં જાણ કરી। નગરપાલિકામાં તાત્કાલિક ફાયર બ્રિગેડ ન હોય એમણે અન્ય જગ્યાએથી વ્યવસ્થા કરી આપી, પરંતુ ફાયર બ્રિગેડ આવતા પહેલા બંને ઘર બળી અને ખાખ થઈ ગયા છે। જેમાં એમાં રહેવાસી ખાતુભાઈ અમરાભાઈના ઘરની અંદર 3 તિજોરીઓ હતી। 3 તિજોરીની અંદર એમનું દર દાગીના હતા, એ બળીને ખાખ થઈ ગયું। અમને કશું મળ્યું નથી। અનાજ કેટલાક પ્રકારનું હતું, ઘાસ હતું, આ બધું બળીને ખાખ થઈ ગયું છે। ભદ્રાળા ગામની અંદર આગ લાગી, ગામજનો દોડીને આવ્યા। પછી અમે ફાયર બ્રિગેડને ફોન કર્યો। ફાયર બ્રિગેડ સમયસર ના આવી। અમે પૂછ્યું, મેં ગરમી કરી કે ભાઈ ફાયર બ્રિગેડ શહેરાનું કંઈ ગયું છે? તો કે તો રિપેરિંગમાં છે। તો એ લોકોએ ગોધરાથી મંગાવ્યું, આવ્યું, સમયસર ન આવવાથી 2 ઘર ને ડાળીઓ બળીને ખાખ થઈ ગયા। આગ તો અમે મશીન ચાલુ કર્યું, કુવા પર મશીન ચાલુ કરીને અડધી પડધી ઉધાય આગ બુઝાયા થયા પછી ફાયર બ્રિગેડ આવ્યું। તો વલસાડના ધરમપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજચંદ્ર હોસ્પિટલમાં હોબાળો થયો છે। દર્દીની ગંભીર હાલતને પગલે હોબાળો કરવામાં આવ્યો છે। પરિવારે બેદરકારીના આક્ષેપો લગાવ્યા। પિતાશ્રીના ઓપરેશન માટે આવેલ દર્દીને હાર્ટ એટેક છે। હાર્ટ એટેક બાદ બ્રેઇન ડેડ જાહેર કરાતા પરિવારમાં આક્રોશ। દર્દીની હાલત ડોક્ટર અને સ્ટાફની બેદરકારીનો સીધો આક્ષેપ છે। ઓવરડોઝના કારણે તબિયત બગડી હોય તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પરિવારે આક્ષેપ કર્યો છે। ક્રિટિકલ હાલતમાં રેફર કરવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં બધા જે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલુ છે તે ટ્રીટમેન્ટ અહીં ચાલુ છે એમ ડૉક્ટર અમને જણાવે છે। પણ તે ડૉક્ટર અમને કહેતા ગયા કે પેશન્ટ સારું છે, સાઇન કરો અહીંયા, પેશન્ટ સારું છે તમારું, સાઇન કરો અહીંયા, પેશન્ટ સારું છે। એકચ્યુઅલી પેશન્ટ સારું ન હતું, પણ ડૉક્ટરે અમને એવું જ જણાવ્યું કે પેશન્ટ તમારું સારું છે, બરાબર। અને પછી એને એક મિનિટે ખેંચાવે। ડૉક્ટર કંટ્રોલ જ નહીં કરી શકે, ખેંચાવે, ડૉક્ટર કંટ્રોલમાં જ નહીં કરી શકે। ડૉક્ટરને કહીશું તો સર તમે કંટ્રોલ નહીં કરી શકે, ખેંચાવે પેશન્ટને, આટલું પેલું કરી શકે। એની ટ્રીટમેન્ટ ચાલુ છે, એની દવા ચાલુ છે, એનું લોહી પાટું કરવાની દવા ચાલુ છે એનો। એટલે આપણે જે અમે પિત્તાશયનું ઓપરેશન કરવા માટે લાવ્યા એ પ્રોબ્લેમ તો બીજા બધા પ્રોબ્લેમ આવી ગયા। તેમણે કીધું કે એમને ટ્રીટમેન્ટ દઈ દેવાની, એમને અટેક નેચરલ એટેક આવ્યો છે એમ કીધું। મેં કે એવું હોઈ નહીં શકે। મેં કે ડૉક્ટર આપેલા જે પેશન્ટ હતા નરેન્દ્રભાઈ એ હાલતા ચાલતા હતા, તરત 1 કલાકમાં એમને લાઈવ ક્વોલિટી પર સુડાવી દીધા। એ તો ખોટું કહેવાય। મેં તમારી સ્ટાફથી કંઈ ગલતી થઈ હશે કે ઓવરડોઝ આપ્યો હશે એમ કીધું। તો બોલતા નથી, ચાલતા નથી। એમને સરખું પૂછ્યું કે તમે 100% કેટલા % ગેરંટી આપી શકો તમે? તેમ કે અમારથી ગેરંટી નહીં ભાઈ, કેટલા % શું છે? મેં કે તમે ડૉક્ટર છો, બરાબર, તમને ખબર તો હોય ને માણસ સારું છે, ખરાબ છે, શું છે, જીવતું છે, મરેલું, તમે કંઈ નથી કહેતા, તમે કેટલી ખબર પડીએ કે ક્યાં લઈ જવાનું, શું લઈ જવાનું? બહાર લઈ જવાની વાત કરી એમને કે કશે અમે બીજી જગ્યાએ લઈ જાય। તે લોકો કહે છે અને બધી ટ્રીટમેન્ટ મળતી જ છે। એટલે ઓપરેશન માટે અમે તૈયારી કરવા માટે
બધું રિપોર્ટો કરાવ્યા. રિપોર્ટમાં અમને જાણ થઈ કે પેશન્ટનું હૃદય નબળું લાગે છે. એને હૃદયનો અટેક આવેલો હોય, સાથે સાથે હૃદયનો પણ અટેક આવેલો હતો. એના માટે અમે ઓપરેશન મુલતવી રાખ્યું અને અમે દવાને એવું ચાલુ કરી, હૃદયની દવા અને આ પાકની દવા બધી ચાલુ કરી. 2-3 દિવસ પેશન્ટ સારું રહ્યું, પણ પછી એમને ફરીથી હૃદયનો બીજો અટેક આવ્યો શનિવારે, અને એના લીધે એમને વેન્ટિલેટર મશીન ઉપર ને મૂકેલા છે. હમણાં પેશન્ટની સ્થિતિ ગંભીર છે. અહીંયા આવવા પહેલાં પણ પેશન્ટ બીજે 2 વખત હોસ્પિટલમાં ગયેલો હતું. 1 મહિના પહેલાં પણ ગયેલું હતું. એમને મોરબી સિવિલ હોસ્પિટલમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. પીપળિયા 4 રસ્તા વિવાદ બાદ 2 પરિવાર વચ્ચે અથડામણ થઈ. સમાધાન બેઠક દરમિયાન મારામારીમાં યુવકનું મોત થયું. હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્ત પર ટોળાએ હુમલો કર્યો. મોરબી પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. આણંદની સરકારી હોસ્પિટલમાં એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી હતી. ચિંતન શાહ નામનો ડોક્ટર 3000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. આંગળીના ઓપરેશન માટે ₹4000ની માંગ કરી હતી. દર્દીના સગા પાસેથી પહેલા 1000 ખંખેરી લીધા હતા. બાકી રહેલા 3000 લેતા એસીબીએ દબોચ લીધો. એસીબીએ ડોક્ટરની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી. બોટાદમાં નગરપાલિકાની કચરા ગાડી બાળકો ચલાવતાનો વિડીયો વાયરલ થયો છે. પાળિયાદર રોડ પર નાના બાળકો સ્ટીયરિંગ સંભાળતા ચકચાર મચી. લાયસન્સ વગર જાહેર રસ્તા પર ગાડી ચલાવતા બાળકો પર સવાલ ઉઠાયા છે. નગરપાલિકાની ડોર ટુ ડોર કચરા ગાડીમાં ગંભીર બેદરકારીનો આક્ષેપ. બાળ સુરક્ષા અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનથી તંત્ર પર સવાલો ઉઠ્યા. સુરત જિલ્લામાં 20 મેના રોજ દવા બજાર બંધ રહેશે. ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં આવતીકાલે હડતાલ. સુરત કેમિસ્ટ એસોસિએશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં 7000 મેડિકલ્સ બંધ રહેશે. પલસાણા તાલુકાની 150 દુકાનો હડતાલમાં જોડાશે. પ્રમુખ ભાવેશ ગાંધીએ સત્તાવાર માહિતી આપી. સરકારને આવેદન આપીને 1 દિવસનો પ્રતીક બંધ રાખવામાં આવ્યો છે. દર્દીઓની સુવિધા માટે કડોદરાનું વિજય મેડિકલ ખુલ્લું રહેશે. માંગણીઓ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. અને મિત્રો, આવતીકાલે તારીખ 20મી મે બુધવારના રોજ અમે ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં શ્રીને આવેદન આપીને હડતાલ ઉપર, સામૂહિક હડતાલ ઉપર 1 દિવસ માટે જવાના છીએ. જે આખા ભારતમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. જે અમારી માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે, એની પેટા સંસ્થા એટલે ગુજરાત ફેડરેશન અને સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન છે, જેનો એક ભાગ પલસાણા તાલુકા પણ આવે છે. તો જસદણ મેડિકલ એસોસિએશન ઓનલાઈન દવાઓ મુદ્દે હડતાલ પર છે. સસ્તી ઓનલાઈન દવાઓના વિરોધમાં આવતીકાલે હડતાલનું આયોજન છે. જસદણમાં મેડિકલ એસોસિએશનનું પ્રાંત કચેરી આવેદનપત્ર. વન નેશન વન ઇલેક્શનને દેશભરમાં સમર્થન મળી રહ્યું છે. સમગ્ર મામલે જેપીસી ચેરમેન પીપી ચૌધરીનું નિવેદન સામે આવ્યું. વારંવારની ચૂંટણીથી ગવર્નન્સ શિક્ષણ પ્રભાવિત થાય છે. પીએમની વિચારધારા તરીકે વન નેશન વન ઇલેક્શનનો ઉલ્લેખ. 7 લાખ કરોડના ખર્ચ બચતના દાવા સાથે અભિપ્રાય વ્યક્ત કરાયો. દેશમાં ચૂંટણી એક સાથે થવી જોઈએ તેવો લોકોનો મત છે. वन नेशन वन इलेक्शन, ये जो दूरदृष्टि है, क्योंकि રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસ સ્વગણતરી અભિયાનમાં જોડાયા છે. ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને ઉદાહરણ પૂરું પાડ્યું. ડિજિટલ સ્વ ગણતરીથી વસ્તી ગણતરી પ્રક્રિયા ઝડપી બનશે. એમ.કે. દાસનું આ નિવેદન છે. સરકારી અધિકારીઓને અભિયાનમાં જોડાવાની અપીલ પણ કરવામાં આવી. ગુજરાતમાં સ્વગણતરી અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વસ્તી ગણતરી 2027 માટે સેલ્ફ ઇન્યુમરેશન એક નવી પદ્ધતિ ભારત સરકારે વિકસાવી છે. આ ખૂબ ટ્રાન્સપરન્ટ, સરળ અને લોકો માટે અનુકૂળ છે. આ કરવાથી વસ્તી ગણતરીની પ્રોસેસ ખૂબ ઝડપી થશે. અત્યાર સુધીમાં લગભગ 60,000 લોકોએ ગુજરાતમાં એનો લાભ લીધું છે.
તમામ સરકારી કર્મચારીઓને પણ એમાં જોડાવા વિનંતી છે અને લોકો જેટલી બધી સંખ્યામાં આમાં પોતાનો સેલ્ફ ઇન્વેસ્ટ કરશે એટલું જ વધારે કામ અમારું સરળ પડશે. તો વાઘોડિયાના પ્રમુખ પદે બ્રિજેશ ગોસ્વામીની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ પદે સંદીપ ડોડિયાની પસંદગી કરાઈ છે. મહેસાણાની 5 પાલિકાઓમાં પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા. ઊંઝા, વિસનગર સહિત તમામ પાલિકાઓમાં ભાજપનો કબજો છે. બેચરાજી પાલિકામાં પ્રથમ પ્રમુખ તરીકે નરેન્દ્ર પટેલની નિમણૂક. વિજાપુર અને કડીમાં નવા પ્રમુખોની બિનહરીફ વરણી પૂર્ણ થઈ. જિલ્લામાં ભાજપની નવી બોડીનું વિકાસ અને સેવા પર ફોકસ છે. ઊંઝામાં ક્રિમાબેન પટેલ, વિસનગરમાં આશાબેન પટેલ, વિજાપુરમાં કામિનીબેન પટેલ, કડીમાં રાજેન્દ્રભાઈ ગજ્જર, એ બક્ષીપંચનું આ વખતનો ટર્મ હતી એમની, અને બેચરાજી નગરપાલિકા પ્રથમ વખત નગરપાલિકા રચાઈ છે. એમાં નરેન્દ્રભાઈ પટેલ સામાન્ય સીટ હતી, એમાં ચૂંટાઈને આવ્યા છે. આ 5 નગરપાલિકામાં બિનહરીફ પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યા છે. ધોળકા નગરપાલિકામાં અનામિકા ભટ્ટ પ્રમુખ તરીકે નિમાયા છે. જયા ઠાકોર ઉપપ્રમુખ તરીકે પસંદ થયા. નવી ટીમની જાહેરાત થઈ. અનિલ આર વાઘેલા કારોબારી ચેરમેન તરીકે નિમાયા છે. શાસક પક્ષના નેતા તરીકે વિશાંત પટેલની વરણી કરાઈ. કેશોદ નગરપાલિકામાં પ્રતીક્ષા દેવડિયા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકા ભોપાળાની વરણી પૂર્ણ થઈ. કારોબારી ચેરમેન ધનરાજ સાવલિયા અને દંડક પારુલ દવે નિમાયા છે. શાસક પક્ષના નેતા તરીકે અજય કોટકની પસંદગી કરવામાં આવી. ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકા ભોપાળાની વરણી પૂર્ણ થઈ છે. આજે કેશોદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી છે. કેશોદ નગરપાલિકામાં કુલ 36 સદસ્યોમાંથી ભારતીય જનતા પાર્ટી 33 સદસ્યો જીતી ગયા છે. 3 સદસ્યો કોંગ્રેસના પણ આવ્યા છે. આજની આ પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરવા માટે પાર્ટીનો મેન્ડેટ એટલે કે આદેશ અમે અહીં નગરપાલિકાના સદસ્યોને રજૂ કરવા આવ્યા હતા. અમારા 33 સદસ્યોને વ્હીપ પણ આપી છે અને નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ જે ભાવિ નામો છે એની પણ અમે જાહેરાત કરી છે. આજે નગરપાલિકા કેશોદમાં અત્યારે જ આ બેઠક શરૂ થઈ રહી છે. ધ્રાંગધ્રા નગરપાલિકામાં દામિની ગોવાણી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. સાવરકુંડલા નગરપાલિકામાં નવા હોદ્દેદારોના નામ જાહેર કરાયા છે. નયનાબેન કાપડિયા સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ બન્યા. નૂતનબેન તન્ના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયા છે. નવી ટીમની જાહેરાત કરાઈ. કારોબારી ચેરમેન. તો અમરેલી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. દામનગર નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી મળી છે. ભાવના ગોસ્વામી પ્રમુખ બન્યા. મીરા ચૌહાણ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. કારોબારી ચેરમેન તરીકે. તો સાબરકાંઠાની વડાલી નગરપાલિકામાં પ્રમુખની વરણી પૂર્ણ થઈ છે. વડાલી પાલિકામાં હંસાબેન સગર પ્રમુખ તરીકે નક્કી થયા છે. વડાલી નગરપાલિકામાં કોંગ્રેસ સદસ્યનો બળવો. સામાન્ય સભામાં પ્રમુખની વરણી મેન્ડેટ પ્રમાણે થઈ. ઉપપ્રમુખની વરણીમાં કોંગ્રેસના 14 સભ્યોએ બળવો કર્યો. કોંગ્રેસે ઇમરાન મેમણને ઉપપ્રમુખનું મેન્ડેટ આપ્યું હતું. 14 સભ્યોએ બળવો કરી અયુબ નાગોરીને ઉપપ્રમુખ બનાવ્યા. કોંગ્રેસના અન્ય અમદાવાદને નવા મેયર અને ડેપ્યુટી મેયર મળશે. પરિણામના 30 દિવસે અમદાવાદને નવા મેયર મળશે. 26મી મેના રોજ મેયર ડેપ્યુટી મેયરના નામની જાહેરાત થશે. 26મીએ પ્રથમ સામાન્ય સભામાં જાહેરાત કરવામાં આવશે. મેયર તરીકે હિતેશ બારોટ, ધરમસિંહ દેસાઈનું નામ ચર્ચામાં છે. જશુ ઠાકોર, રાજુ ઠાકોરના નામ પણ 1.5 લાખના ઇનામી આનંદસિંહ ઉર્ફે સોલે સિંહની ધરપકડ કરાઈ. સમગ્ર સુરતમાં ગેરકાયદેસર જે પણ પ્રવૃત્તિ કરતા હોય તમામ વિષયો ઉપર વોચ રાખવામાં આવી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચની જે એન્ટી ઓર્ગેનાઇઝ સ્ક્વોડ છે એના પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરને એક ચોક્કસ બાતમી એ હકીકત આધારે એક આરોપી જેનું નામ આનંદસિંહ ઉર્ફે સોલેસિંહ ઉર્ફે સચિનસિંહ અશોકસિંહ ઠાકુર, આ વ્યક્તિ પોતે જોનપુરનો છે, એની ધરપકડ કરવામાં આવી છે. આનંદસિંહના કબજામાંથી 2 પિસ્ટલ અને 6 જીવતા રાઉન્ડ મળેલા છે. આનંદસિંહની વધુ પૂછપરછ કરતા આ આનંદસિંહ એ જોનપુરની સોલે ગેંગનો મુખ્ય આરોપી છે.
સુરત જહાંગીરપુરામાં જુગારના અડ્ડા પર પોલીસે રેડ પાડી પેટ્રોલિંગ દરમિયાન 8 જુગારીઓ રંગે હાથ ઝડપાયા. જુગારના સ્થળેથી રોકડ, મોબાઈલ સહિત મુદ્દામાલ જપ્ત કરાયો. સુભાષ બાગ વિસ્તારમાં પોલીસે જુગારનો અડ્ડો ઝડપ્યો. 2,01,000નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે તપાસ શરૂ કરી. ગુજરાત સાયબર સેન્ટરે આતંકવાદી ફંડિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ક્રિપ્ટોકરન્સી મારફતે ચાલતું 226 કરોડનું નેટવર્ક ઝડપાયું. આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે જોડાયેલી ગેંગના 9 આરોપીઓ ઝડપાયા છે. નાર્કોટિક્સ અને મની લોન્ડરિંગ રેકેટનો ખુલાસો થયો. ટેકનોલોજી આધારિત ઓપરેશનમાં 9 ભારતીય યુઝર્સના વોલેટ ટ્રેસ થયા છે. આવા આતંકવાદી સંગઠનોના જે નાણાકીય વ્યવહારો હોય એ ક્રિપ્ટો મારફતે મોટા ભાગે થતા હોય. એ ક્રિપ્ટોના નેટવર્કથી અલગ અલગ ક્લસ્ટર દ્વારા ટેરર ફંડિંગ મેળવતા હોય અથવા ટેરર ફિનાન્સિંગ મેળવતા હોય. આ પ્રકારની ટેરર ફિનાન્સિંગ, ઇન્ટરનેશનલ ડ્રગ્સ ડાર્ક વેબ અને અલગ અલગ ગુનાઓની સાથે જોડાયેલા જે ડર્ટી ક્રિપ્ટો જે છે એને યુએસડીટી મારફતે, અલગ અલગ ક્રિપ્ટો મારફતે અને હવાલા મારફતે આરોપીઓ સુધી પૈસા પહોંચે એ પ્રકારના એક નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. કરણ જોશીએ વિવાદો અંગે ખુલાસો આપ્યો. થોડા સમય પહેલા જૂનું ઇન્સ્ટા આઈડી હેક થયું હતું. હેક થવાની ઘટના 5 મહિના જૂની હોવાનું જણાવ્યું છે. અચાનક ફરી વિવાદ સામે આવતા આશ્ચર્ય વ્યક્ત કર્યું. મહિલાઓને હંમેશા સન્માન આપ્યું હોવાનું તેમણે દાવો કર્યો. સમગ્ર મામલે કરણ જોશીએ સ્પષ્ટતા કરી છે. તો પહેલા તો જે આ ઘટના છે એ 5 મહિના જૂની છે, જાન્યુઆરી મહિનાની છે, જ્યારે મારું અકાઉન્ટ છે ને હેક થયું હતું. ત્યારે મારા અકાઉન્ટમાંથી ઘણા બધા લોકોને મેસેજીસ ગયા હતા, મારા મિત્રોને પણ ગયા હતા. કોઈની સાથે પૈસાની માંગણી થઈ હતી, કોઈની સાથે કામ રિલેટેડ વાતો થઈ હતી અને કોઈને અયોગ્ય મેસેજીસ થઈ ગયા હતા. હવે આ સંબંધિત બેનને પણ અયોગ્ય મેસેજીસ ગયા હતા અને એ દરમિયાન હું મારી ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત હતો, બહુ જ બિઝી હતો. મારા અકાઉન્ટમાં શું એક્ટિવિટી થાય છે એનો મને કોઈ આઈડિયા જ નહોતો. પણ જે મિત્રોને મારા અકાઉન્ટમાંથી મેસેજીસ ગયા એ મિત્રોએ મને કહ્યું કે ભાઈ તારામાંથી કેમ આવા મેસેજો આવે. ત્યારે મને ખબર પડી, એ લોકોએ મને ઇન્ફોર્મ કર્યું ત્યારે મને ખબર પડી કે મારું અકાઉન્ટ હેક થયું છે. અને મેં ત્યારે જ એ જ સમયે તાત્કાલિક ધોરણે મારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આ માહિતી જાહેરમાં શેર કરી કે ભાઈ મારું અકાઉન્ટ હેક થયું છે. ગીર સોમનાથના સૂત્રાપાડા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ડીઝલ અછતથી ભીડ વધી ગઈ છે. ખેડૂતો ટ્રેક્ટરની સાથે પેટ્રોલ પંપોની લાઇનમાં ઊભા છે. વહેલી સવારથી ટ્રેક્ટર સાથે ખેડૂતોની ભીડ જોવા મળી. પૂરતો જથ્થો ન મળતા પેટ્રોલ પંપ પર ડીઝલ માટે દોડધામ. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.